ધરતીનો તાત ગણાતો ખેડૂત પારાવાર મુશ્કેલી વેઠીને ખેતી કરે છે, પરંતુ ઘણા એવા લેભાગુઓ પોતે ખેડૂત હોવાના ખોટા દસ્તાવેજો બનાવીને કરોડોની કમાણી કરે છે। ત્યારે વાત કરીએ મોડાસાના આવા જ એક નકલી ખેડૂતની। નકલી ખેડૂત ખાતેદાર મોડાસામાં નોંધાયો નકલી ખેડૂત। ડુપ્લિકેટ દસ્તાવેજ બનાવીને બન્યો ખેડૂત, કરોડોની જમીન કરી ચાઉ। કલેક્ટરે ફટકારી નોટિસને પડકારી હાઈકોર્ટમાં। પાકિસ્તાની નાગરિક બન્યો બોગસ ખેડૂત ખાતેદાર। ગુજરાતમાં ફાટ્યો નકલી ખેડૂતોનો રાફડો। ગુજરાતમાં કુલ 4,464 જેટલા બોગસ ખેડૂતો। જાણકારી હોવા છતાં સરકારી તંત્રની ચૂપકીદી। અરવલ્લીના મોડાસાના શામળાજી હાઈવે પર આવેલી જમીનોને નકલી દસ્તાવેજો બનાવીને ખરીદી હોવાનું સામે આવ્યું છે। મહાદેવભાઈ શાહ દ્વારા નકલી ખેડૂતના દસ્તાવેજો બનાવીને કરોડો રૂપિયાની જમીન સરકાર પાસેથી ખરીદી લીધી છે। જ્યારે આ કૌભાંડની જાણ સરકારને થઈ ત્યારે કલેક્ટર દ્વારા મહાદેવ શાહને નોટિસ ફટકારવામાં આવી તેમજ જમીનને ટાંચમાં લેવાની વાત કરવામાં આવી, પરંતુ મહાદેવ શાહે આ નોટિસને હાઈકોર્ટમાં પડકારી છે। હું ભારતનો નાગરિક બન્યો છું ત્યાર એ સર્ટી એક નંબરનું બોગસ છે। સર્ટી પણ ફ્રોડવાળું છે। એને જે સર્ટી જે દિવસે ખેડૂત ખાતેદાર બનવા માટે અરવલ્લી કલેક્ટર મામલતદાર કે પ્રાંતને જે રજૂ કર્યું છે અને એનું ઓરિજિનલ સર્ટી છે, એમાં ઘણી બધી ડિફર આવે છે। ભારતનો નાગરિક ખેડૂત ખાતેદાર ના બની શકતો હોય તો પાકિસ્તાનથી આવેલો વ્યક્તિ અને 1979માં તો એને અહીં ભારતના નાગરિક એનું મતલબ ભારતનો નાગરિક બન્યું છે, તો આ ક્યાંથી ખેડૂત ખાતેદાર બની ગયો? મહાદેવ શાહ પાકિસ્તાનનો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। જ્યારે પાકિસ્તાનથી તે ભારત આવ્યો ત્યારે બનાસકાંઠા કલેક્ટરને ભારતીય નાગરિકતા મેળવવા માટે તેણે અરજી કરી હતી। સાથે જ સર્કલ ઓફિસર સાથે મિલીભગતથી તેને ખેડૂત હોવાનું સર્ટી લીધું હોવાનો આક્ષેપ પણ કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો પચાવી પાડેલી જગ્યા પર ફટાકડાની ફેક્ટરીઓ પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે। જે ચોરસ ફૂટ નહીં, ચોરસ મીટર સેન્ટીમીટરના ભાવે વેચાય એવી જમીન એની જોડે છે કે જે એક જમીનનો 1 કરોડ રૂપિયા, એક વીઘાના 1 કરોડ રૂપિયા, અને એ માણસ બહુ જ ટૂંકા ગાળામાં મતલબ કે 20-25 વર્ષના ગાળામાં એને 1200 થી 1500 કરોડની પ્રોપર્ટી બનાવી। તો ક્યાંથી લાવ્યો? જે સર્જિકલ સ્ટ્રાઇક ભારત સરકાર અત્યારે કાળા નાણાં ઉપર કરી રહી છે, એ સર્જિકલ સ્ટ્રાઇક તો એના જોડે થવી જોઈએ। 1500 કરોડનું નાણું તો એના જોડે છે। સાચા ખેડૂતો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે આવા લેભાગુ ખેડૂતો ખોટા દસ્તાવેજો બનાવીને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ત્યારે સરકાર આવા ખેડૂતો સામે ક્યારે કડક પગલાં લેશે તે તો જોવું રહ્યું। કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।